સંતરામપાલજી મહારાજની બે શિષ્યા બહેનો છે તે આપણી સાથે જોડાઈ ગઈ છે, તો આપણે તેમના જોડીથી જાણીશું કે અસલી જગન્નાથ કોણ છે અને આપણે અસલી જગન્નાથની ઓળખ કઈ રીતે કરીશું. તો આપણે તેમના જોડી ચર્ચા કરીશું. એ બતાવો કે જગન્નાથ મૂર્તિનો હાથ નથી, પગ નથી. આ કોઈ લોકકથા છે કે તેના પાછળ કોઈ આધ્યાત્મિક સંદેશ છે? જગન્નાથની મૂર્તિનો હાથ અને પગ સંપૂર્ણ કેમ નથી, એના પાછળ સંત રામપાલજી મહારાજના જ્ઞાનની અનુસાર એક કથા જોવા જઈએ તો સતયુગમાં ઇન્દ્રદમન નામના રાજા હતા, જેમના દ્વારા મૂર્તિ બનાવવામાં આવી હતી. એક દિવ્ય શિલ્પીને આ કામ સોંપવામાં આવ્યું હતું. શરત એવી રાખવામાં આવી હતી કે જ્યાં સુધી મૂર્તિ સંપૂર્ણ રીતે બની ના જાય ત્યાં સુધી દરવાજો ખોલવો નહીં. પરંતુ રાજાએ ઉતાવળમાં દરવાજો ખોલી દીધો અને મૂર્તિ સંપૂર્ણ જોવા ના મળી, અધૂરી રચના તેની જોવા મળી. ત્યારથી જ આ મૂર્તિનો પૂજા કરવામાં આવી રહી છે, જે એક લોક પ્રચલિત માન્યતા છે. બાકી આના પાછળની સંપૂર્ણ કથા છે જે સંત રામપાલજી મહારાજના સત્સંગમાં બતાવવામાં આવે છે. જે કબીર સાહેબે આના પાછળની લીલા કરી હતી તે એમના જ્ઞાનમાં બતાવે છે. તો એના માટે તમે સંત રામપાલજી મહારાજનો સત્સંગ સાંભળી શકો છો. બેન, હમણાં એ બતાવો કે અસલી જગન્નાથ કોણ છે અને શું અસલી જગન્નાથની ઓળખ કોઈ સતજ્ઞાનથી થઈ શકે? અસલી જગન્નાથ સંત રામપાલજી મહારાજના બતાવ્યા અનુસાર કબીર સાહેબ છે, જેમની પ્રમાણ શ્રીમદ ભગવદ્ ગીતા, કુરાન શરીફ અને અલગ અલગ વેદોમાં પણ બતાવવામાં આવી છે. અસલી જગન્નાથની પૂજા કરવી જ મોક્ષ પ્રાપ્તિનું ઉદાહરણ છે. જે રીતે શાસ્ત્રવિધિમાં બતાવી છે એ રીતે પૂજા કરવાથી અસલી જગન્નાથની ઓળખ થાય છે. તત્વદર્શી સંતની શરણમાં જવાથી અસલી જગન્નાથની ઓળખ કરી શકીએ છીએ. વર્તમાનમાં તત્વદર્શી સંત રામપાલજી મહારાજ છે, એમના બતાવ્યા અનુસાર ભક્તિ કરવાથી આપણે અસલી જગન્નાથ છે એમની પૂજા કરીને મોક્ષ પ્રાપ્તિ અને સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો બેન, તમે એવું કહેવા માગો છો કે સંત રામપાલજી મહારાજની સદભક્તિથી જ અસલી જગન્નાથની ઓળખ થઈ શકે, તો તમે એ કેવા આધારે કહી શકો? સંત રામપાલજી મહારાજ જે શાસ્ત્રવિધિ અનુસાર છે એ ભક્તિ આપે છે અને જે કરવાથી આપણો સિદ્ધિઓને પ્રાપ્ત થાય છે અને મોક્ષ સંપૂર્ણ રીતે મળે છે. બાકી શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 16 શ્લોક નંબર 23-24માં બતાવ્યું છે કે જે ભગત શાસ્ત્રવિધિ છોડીને મનમાનું આચરણ કરે છે તે ના કોઈ સિદ્ધિને પ્રાપ્ત થાય છે અને ના તો તેનું સંપૂર્ણ મોક્ષ થાય છે. આમ આ શ્લોકના બતાવ્યા અનુસાર સંત રામપાલજી મહારાજ કહે છે શાસ્ત્ર વિધિ જે રીતે બતાવી છે એ રીતે પૂજા કરો, ના કે શાસ્ત્ર વિધિને છોડીને મનમાનું આચરણ કરો. ધન્યવાદ બેન. સચ્ચાઈ. બેન, હમણાં એ બતાવો કે રથના દર્શન કરવાથી કે મંદિરમાં જવાથી શું આપણને મોક્ષ મળી શકે છે? ના બેન, રથના દર્શન કરવાથી કે મંદિરમાં જવાથી મોક્ષ મળી શકે નહીં. કારણ કે આપણને જે ગીતા અધ્યાય 15 શ્લોક 23-24 અને ગીતા અધ્યાય 16માં બતાવ્યું છે એ પ્રમાણે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ કરવાથી જ મોક્ષ મળી શકે. અને એ આપણને કોઈ આ પૃથ્વી ઉપર જે તત્વદર્શી સંત હોય એ આપણને આની ઓળખ કરાવે. તો તત્વદર્શી સંત કે એ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. તો આ પૃથ્વી પર અત્યારે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ છે, જે આપણને શાસ્ત્ર ખોલીને અને બધું જ જ્ઞાન કરાવી રહ્યા છે. તો એના આધારે આપણે ભક્તિ કરીએ તો આપણને લાભ મળી શકે. અત્યારે કેવું કે બધા લોકવેદના આધારે મનમાનું આચરણ કરી આવી રહે કે જેમ પહેલાં ચાલી રહ્યું હતું એ પ્રમાણે તે બધા લોકવેદ આધારિત કે પહેલાં દાદાઓ પરદાદાઓ આપણે ભક્તિ કરતા હતા એ પ્રમાણે ભક્તિ કરી રહ્યા, પણ એનાથી આપણને મોક્ષ મળી શકે નહીં. આપણા ગીતા, બાઇબલ, 18 પુરાણ, આપણા શાસ્ત્રો, કુરાન શરીફ એ બધું જે કહી રહ્યું હોય એના પ્રમાણ સહિત જો ભક્તિ કરીએ તો એનાથી જ આપણને લાભ થાય અને મોક્ષ મળી શકે. ધન્યવાદ બેન. સત સાહેબ. આપણે બે બહેનો પાસેથી જાણ્યું કે સાચી ભક્તિથી જ અને સાચા તત્વજ્ઞાનથી જ અસલી જગન્નાથની ઓળખ થઈ શકે. તેમને જવાબ સરસ રીતે આપ્યો. તો હું રિપોર્ટર હસીદા પટેલ, કેમેરામેન નીતિશ સાથે તે આવા વિડીયો માટે જોડાઈ રહો અમારી સાથે. ધન્યવાદ.